પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે પ્રતિમાઓની સાફ સફાઈ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતમાં દર વર્ષે 23 માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ દિવસ ભારતના યુવાન સ્વતંત્ર સેનાનીઓ અને દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની પુણ્યતિથિ છે, જેને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા પોરબંદર ખાતે પ્રતિમા સાફ સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, ડોક્ટર શ્યામા પ્રસાદ પ્રમુખજી, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને વીર શહીદ નાગાર્જુન સિસોદિયાની પ્રતિમાઓની યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ સાફ સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ ગોહિલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષભાઈ રૂઘાણી અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ જોશી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।